પણ એક જ છેલ્લી વિનંતી કરવી છે કે જાગજો ભાઈ, તમારા આત્માને જગાડજો. આત્માને જગાડો મારા વાલા ભાઈઓ, તમારા આત્માને જગાડો. મનને પૂછો કે આ શું હાલે છે ગુજરાતમાં. આપણું ગુજરાત આવું નથી. આ યુપી બિહાર જેવી ગુંડાગીર્દી અહીંયા થઈ રહી છે. ગુજરાત આવું ન હોય દોસ્તો. આ ગાંધીનું, આ સરદારનું, આ શ્યામજી કૃષ્ણ વર્માનું ગુજરાત છે દોસ્તો. અહીંયા તો બધાય હળી મળીને રહે, સંસ્કૃતિ છે. રાજનીતિમાં બધાય આવે, બધાય પોતાની વાત કરે, જનતા સાંભળે, એમાં ક્યાં કઈ ખોટું છે? મેં મારી વાત કરી, બધા પોતપોતાની વાત કરે. આ ઝંડા ચોકમાં ઘણી પાર્ટીની સભા થતી હશે, સૌ પોતાની વાત રાખે. પણ ગુજરાતની અંદર જે અત્યારે ચાલી રહ્યું છે એ સાચું છે કે ખોટું છે, એ તમારો આત્મા જગાડવાનું કામ દોસ્તો કરો, એવું વિનંતી કરવા આવ્યો છું. અમે રાજનીતિનો અઘરો રસ્તો પકડ્યો છે. હું કોન્સ્ટેબલ રહ્યો હોત તો વાંધો નહોતો કોઈને. હું એએસઆઈ કે હેડ કોન્સ્ટેબલ હોત તો કોઈને તકલીફ નહોતી. હું હામો આવ્યો, ચૂંટણી ઉભો રહ્યો, ચૂંટણી જીત્યો ને, એ વાતથી ગાંધીનગરમાં તેલ રેડાડો છે. મેં ગાંધીનગરની ગુલામી કરી હોત, જી સર 8 પાસ, તો કોઈને મારાથી વાંધો નહોતો, પણ મેં એને લલકાર ફેંકી કે જેવો તું છે એવો હું છું, તું બની શકે તો હુંય બની શકું. ખેડૂતનો દીકરો ને આવી જા ચૂંટણીમાં, મોરો મારી દઈએ દોસ્તો. એ ચેલેન્જ આપી, રાજનીતિમાં આવ્યા, ચૂંટણી લડ્યા, ચૂંટણી જીત્યા. એ વાતથી ગાંધીનગરમાં પેટમાં તેલ રેડાયું છે. ગાંધીનગરમાં બેહવાનો કાંઈ તમારા બાપ દાદાનો વારસાગત અધિકાર નથી. અમારા ગામડાનો ખેડૂતનો દીકરો પણ ગાંધીનગર બેસી શકે છે. અત્યારે 30 વર્ષથી ગાંધીનગરમાં બેઠેલા લોકોને એમ છે કે આમના બાપ દાદાની વારસાગત ગાદી છે. નહીં, એ ખેડૂતોએ આપેલો અધિકાર છે. ખેડૂતને દંડા માર્યા છે, ખેડૂતને જેલમાં પૂર્યા છે, ખેડૂતની સાથે કદડો કર્યો છે. ખેડૂતો હવે તમને ઘર ભેગા કરવાના છે. ખેડૂતના દીકરા રાજુભાઈ, ઈશુભાઈ, હેમંતભાઈ, ચૈતરભાઈ, ગોપાલભાઈ ને હવે ગાંધીનગર ખેડૂતો બેસાડવાના દોસ્તો. મિત્રો, આપ તમામ આટલી મોટી સંખ્યામાં આવ્યા, અમારી વાત સાંભળી, સ્વીકારી, સમજી, એ બદલ હું બધાનો 2 હાથ જોડીને આભાર વ્યક્ત કરું છું મિત્રો. અને આવા મુશ્કેલ સમયમાં હું અમારા આમ આદમી પાર્ટીના મંચ ઉપર બેઠેલા સૌ મારા વડીલોનો આભાર માનીશ કે આવા ગુંડાઓની સામે પણ તમે આ સભા કરવાનું હિંમત કરી, સાહસ કર્યો, બદલ બધાનો ખૂબ ખૂબ આભાર. એકવાર અમારા બધા કાર્યકર્તાને જોરદાર તાળીઓથી